હાલ ની તમે મસ્ત પ્રશ્ન પૂછો, 1 લાખ રૂપિયા ઇનામ દઈશ તને. 1 લાખ રૂપિયા? 1 લાખનો સવાલ હે. એકવાર એક રસોડામાં 2 વ્યક્તિ હતા. એકનું નામ ખબર છે અને એકનું નામ ખબર નથી. હવે ખબર છે દૂધ લેવા ગયો, તો રસોડામાં કોણ હતું? ખબર નથી. લે, આવો હેલો પ્રશ્ન હાવ નથી આવડતો. એમ નહીં, ખબર છે. ખબર છે તો પણ દૂધ લેવા ગયો તો. વાત તો સહી है. હાલો બીજો પ્રશ્ન પૂછો. રસોડામાં અંદર કોણ હતું? भगवान क्या ખબર છે. તો ખબર છે તો કેતી કા નથી? હા ભાઈ, તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા કરે. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે. આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે. લો તમે ખાઓ, તમારા ભાઈબંધને બોલાવો. પણ મેં તને ક્યાં કીધું? મને ખબર છે તમે મને જ કહો. અરે ભાભીને કહું છું પણ. મને ખબર તમે મને જ કહો. ખાઓ, તમે ખાઓ. મને અરે ખાઓ. રસોઈમાં શું કરવાનું? એક કામ કર, ભજીયા કરી નાખજે. લોટ નથી તો મેથીનું શાક અને રોટલા કરી નાખજે. મેથી નથી તો દાળ ભાત કરી નાખ. એમાં વાર લાગશે. બીજું કઈક બોલો. તો તારે શું કરવું છે ઈ કે. મેગી હાલ છે? કરી નાખ મેગી. ને હા ભાઈ, હાથ ધોઈને કરજો મેગી. મારા હાથ ચોખ્ખા જ છે. વિચારો સુધારો, વિચારો તમારા. હે, માનો કે તમને 1 કરોડની લોટરી લાગી અને ઈ જ દિવસે ગુંડા મારું અપહરણ કરી જાય અને ગુંડા તમારી પાસે 1 કરોડ રૂપિયા માંગે તો તમે શું કરો? તારો પ્રશ્ન તો લાખ રૂપિયાનો છે, પણ હું એક ઘરે 2 લોટરી લાગે. એલી આ મહિનાનો હિસાબ લાવતો. આમાં હે 1500 રૂપિયા દૂધના, 1500 રૂપિયા લાઇટ બિલના, 2000 રૂપિયા ભજ ક ગ, 1000 રૂપિયા શાકભાજીના, 2000 રૂપિયા ભજ ક ગ. એલી આમાંથી અડધો હિસાબ તો આ ભજ ક ગ નો હે. ભજ ક ગ એટલે હું? ભગવાન જાણે ક્યાં ગયા. ઓછા વાપર, ઓછા. ભજ ક ગ. ઓય, માર 200 રૂપિયા લાવો તો 5 મિનિટનું કોણ કાલના લઈ ગયા છો? આપું હારું છું યાદ અપાયું તે. એક કામ કર, મારી પાસે છૂટા નથી, તારી પાસે 500 નોટ પડી છે? મારી પાસે હા છે, લ્યો. લાય દે 2 મિનિટ દે. હા, હવે મારે તને કેટલા આપવાના છે? એ 200. કાઈ નહીં, આમાંથી 200 કાપી લે. હવે કેટલા વધ્યા? 300. તો તાર મને 300 દેવાના છે, બરાબર? એ ઓ તો ક્યારે આપી? અત્યારે નથી છૂટા દે. કઈ નહીં, કાલ આપી દે. એ હા. કાલ પછી આપી દેજે. એ ઓ હા, ભૂલતી નહીં. એ ઓ અને નાસ્તો બનાવવા રેડો ગરમા ગરમ. એ ઓ ઓય સાંભળો ને, હું શું કહું છું, 2 દિવસ શનિ રવિ રજા છે તો હાલો ને મારા મમ્મી ઘરે જઈ આવીએ. અરે યાર તું જી આવ ને ભાઈ. આમ મારા ઘડી આપણે છે ને સાસરીમાં જઈએ ને જરી કે હારું ન લાગે. પેલા કેવી મારી ઇજ્જત હતી. હા, એટલે હું વિચારું કે અહીંયા મારા સાસરીમાં મારી વેલ્યુ કેમ નથી. હું તો જવ જ છું મમ્મીના ઘરે હવે. અરે તું ઊંધું સમજે છો ભાઈ. યાર આખો દિવસ ઘરમાં બેઠા બેઠા કંટાળો આવે છે. હું શું કરું યાર, કઈ કોને મને. અરે યાર તને કેટલી વાર કીધું છે કે તારી અંદર જે આવડત છે ને એનો ઉપયોગ કરીને પૈસા કમાતા શીખ. તે તમારી યાર બાજવાના પૈસા મને કોણ આપશે? કોણ આપશે કો? મેં કેટલી બધી બુકો લખી પણ તને મારી સૌથી વધારે કઈ બુક ગમે છે? હે, મને તો તમારી ચેક બુક જ બહુ ગમે. બુકો કરી દેશે આ ભાઈ મને. એક રમકડું માંગતી તો 25 રમકડા લઈ દેતા. એવા હતા મારા પપ્પા.
આ 25 વર્ષની ઉંમરે તારે રમકડા રમવા છે. તુરંત કહું ને યાર રીલ શરૂ છે. એ રીલ પછી બનાવજે, પેલા રસોઈ બનાય અને પછી રમકડા લઈ દે એમ. આ મારા હાહરાએ મને મોટું રમકડું ફટકાર દીધું ભંપા જેવું. એ તમે રીલ બનાવો છો? એ તું રીલ ને રસોઈ બનાવીને જાની. બેટરી વગરનું રમકડું આ બંધ કેમ નું થાય છે હવે? હું શું કહું છું કે આ હાવણી ને આમાં ભીની કરી અને કચરું કાઢું તો કચરા પોતું બે ઘાયરા ન થઈ જાય. હું તો ખાલી અમતા પૂછતો હતો. વાંધો નહીં, પેલા કચરું કાઢી પછી પોતું મારી દે બસ. હું કયું ના બેઠા બેઠા મોબાઈલ માં જોવો છો? કાંઈ નહીં, આ જોની વાળ હાવ સફેદ થતા જાય છે. વાળ કાળા કરવા હોય તો મારી પાસે ઈલાજ છે. એમ શું કરવાનું? બોલ બોલ. સોમવારે સવારે ગાજરનું જ્યુસ પીવાનું, મંગળવારે સવારે 2 ટમેટા ખાવાના, બુધવારે સવારે દૂધીનું જ્યુસ પીવાનું, ગુરુવારે સવારે લીલા ધાણા ખાવાના, શુક્રવારે કારેલાનું જ્યુસ પીવાનું, શનિવારે કઠોળનું પાણી પીવાનું, રવિવારે સવારમાં કાળો કલર નાખીને માથું ધોઈ નાખવાનું. વાળ કાળા થઈ જાય. પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછો છો? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાવ. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. ભાઈ તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં ભાઈ થોડુંક ફ્રૂટ કાપી દઉં? નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં, બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે? ટુ વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. હું તમારા હાટુ પાણી લઈને આવું. હું કરું આનું મારે? તમારા જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ કયો? અરે હું તો એવું કહું કે આ કે છે હા તો એમ બોલે ને. કાયમ માર જ કરતી હોય હાંભળ્યા વગર.